ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન. ચાલો મિત્રો, આજે હું તમને ગુજરાતીમાં કોમોડિટી ટ્રેડિંગ શીખવાડવા જઈ રહ્યો છું. એક બહુ સરસ મજાની વગર ઇન્ડિકેટર વાળી એક પ્રાઇઝ એક્શનની ઉપર એક સરસ મજાની સ્ટ્રેટેજી છે જે હું તમને આજે ગુજરાતી લેંગ્વેજની અંદર શીખવાડવા જઈ રહ્યો છું. કોમોડિટીની અંદર ટ્રેડ કરો અને રોકડા રૂપિયા કમાઓ. તમારે આ વાત જોવી હોય, જાણવી હોય, સમજવી હોય તો આ તમે વિડીયો જુઓ. હું તમને બહુ સુંદર સરસ મજાની એક પ્રેક્ટિકલ ટ્રેડિંગ સ્ટ્રેટેજી આજે હું પૂરા કમ્પ્લીટ આખું સેશન ગુજરાતીમાં આપણે લઈશું મિત્રો. તો આ સેશન એ લોકો માટે છે જે લોકોને પૈસા કમાવા છે, કોમોડિટીની અંદર ટ્રેડ કરવું છે. તો ચાલો હું તમને હવે આ સ્ટ્રેટેજી ડિટેલમાં હું તમને વિસ્તારમાં આ સ્ટ્રેટેજી સમજાવીશ. આ સ્ટ્રેટેજી કોમોડિટીની ઉપર છે. ગોલ્ડ, સિલ્વર, તમારે જે કોઈ પણ કોમોડિટી પ્રોડક્ટ, જે 9 એસેન્શિયલ બેઝિક, જે 9 બેઝિક કોમોડિટી પ્રોડક્ટ્સ છે એની અંદર તમે આરામથી ટ્રેડ કરી શકશો મિત્રો. ચાલો હું તમને આગળ લઈ જાઉં છું. તો ધ્યાન રાખજો, આ સેશન સંપૂર્ણપણે ગુજરાતી ભાષાની અંદર છે. હવે અહીંયા ડિસ્ક્લેમર આપ્યું છે. ચાલો મિત્રો, હું તમને સ્ટ્રેટેજી અને એના સેટિંગ્સ વિશે બતાવીશ. આજે આપણા સેશનની અંદર સેલ એન્ટ્રી કેવી રીતે કરવાની છે, એના ટાર્ગેટ શું છે, એનો સ્ટોપ લોસ શું છે તે પણ હું તમને બતાવીશ વિસ્તારમાં. અને સાથે સાથે બાય એન્ટ્રી પણ તમને બતાવીશ તેના ટાર્ગેટ તથા સ્ટોપ લોસ સાથે. આપણે ઘણા બધા પ્રેક્ટિકલ કરવા જઈ રહ્યા છે, મતલબ કરવાના છીએ આજે આ સેશનની અંદર. અને આ સ્ટ્રેટેજીની અંદર અમુક થંબ રૂલ છે, અમુક નિયમો છે. એ નિયમો કયા કયા રહેશે તે પણ હું તમને થ્રુ આઉટ સેશન હું તમને બતાવીશ મિત્રો. ચલો વધારે સમય ન બગાડતા આગળ વધીએ. સ્ટ્રેટેજી અને સેટિંગ્સ વિશે હું તમને જણાવી દઉં. તો પહેલી વસ્તુ યાદ રાખજો મિત્રો, આ સ્ટ્રેટેજી પોઝિશનલ ટ્રેડિંગ સ્ટ્રેટેજી છે. એનો અર્થ એમ થયો કે આ સ્ટ્રેટેજીમાં તમારે એક દિવસ અથવા તેના કરતાં વધારે તમારે તમારી પોઝિશન ઊભી રાખવી પડશે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મારા વાલા ગુજરાતીઓ. અને કેન્ડલસ્ટિકની ટાઈમ જે ફ્રેમ્સ છે એ અવરલી, ડેઈલી, વીકલી અથવા તમે મંથલી પણ રાખી શકશો. અને જે કેન્ડલસ્ટિકનો ટાઈપ છે એ આપણે નોર્મલ રાખવાની છે. ઓકે. અને પ્રોડક્ટ કઈ આપણે વાપરીશું? ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, સિલ્વર, ગોલ્ડ, નિકલ, એલ્યુમિનિયમ, ઝિંક, લેડ અને કોપર. હવે આ જે બધી પ્રોડક્ટ્સ છે તેના આપણે કરંટ મહિનાના કોન્ટ્રાક્ટ રાખવાના. યાદ રાખજો, કરંટ મહિનાના કોન્ટ્રાક્ટ હોય તેની અંદર તમારે આ ચાર્ટ લગાવવો અને જોવું. બરાબર છે. હવે હું તમને આગળ લઈ જાઉં તો વિઝ્યુઅલી હું તમને બતાવું છું અહીંયા કે જુઓ, આપણે ટાઈમ ફ્રેમ કઈ રાખવાની છે. ક્યાં તો તમે અવરલી રાખો, મંથલી રાખો, ડેઈલી રાખો, વીકલી રાખો. આ ચારમાંથી કોઈ પણ રાખો. અવર કરતાં ઓછી ન રાખશો ભાઈઓ. બરાબર છે. અને નોર્મલ કેન્ડલસ્ટિક ચાર્ટ જે છે અહીંયા તમને બતાવ્યો છે તે પ્રમાણે આપણે નોર્મલ કેન્ડલસ્ટિક ચાર્ટ રાખવાનો રહેશે મિત્રો. આગળ વધીએ આપણે. ચાલો હું તમને હવે વિસ્તારમાં સેલ એન્ટ્રી, તેનો સ્ટોપ લોસ અને ટાર્ગેટ શું રહેશે તે હું તમને બતાવીશ. ચાલો તો આપણે ડિટેલમાં જોઈએ સેલ એન્ટ્રી કેવી રીતે કરવાની છે. તે પહેલા આપણે સેલ સેટઅપ જોવો પડશે. સેટઅપ માટે શું કરવાનું છે તમને ટાઈમ ફ્રેમ તમે બતાવી છે. એક કલાક હોય અથવા તો દિવસનો, અથવા તો તમે મહિનાનો લો, અથવા તો વીકલી લો, કોઈ પણ ટાઈમ ફ્રેમમાં તમારે કરવાનું શું છે? તમારે 7, બરાબર, તમારે 7 બુલિશ કેન્ડલ શોધવાની છે. બુલિશ એટલે કે એક એવી કેન્ડલ, બરાબર છે, એવી કેન્ડલો જેનો જે ક્લોઝ ભાવ હોય, ક્લોઝ પ્રાઇસ હોય એના ઓપન ભાવ કરતાં વધારે હોવો જોઈએ, ઉપર હોવો જોઈએ. આપણે એને બુલિશ કેન્ડલ કહીશું. અને આપણે એને ગ્રીન કલર આપ્યો છે. આખા સેશનમાં હું ગ્રીન કલરની કેન્ડલ કહું તો તમે સમજજો કે આપણે બુલિશ કેન્ડલ વિશે વાત કરી રહ્યા છે. તો આપણને શું જોઈએ છે? 7 કેન્ડલ જોઈએ, બુલિશ કેન્ડલ, ગ્રીન કલરની બુલિશ કેન્ડલ જોઈએ. આ આપણો સેટઅપ છે. હવે આ 7 કેન્ડલમાં શું આપણી
આપણી જે કન્ડિશન છે બરાબર તે શું રહેશે કે બીજા નંબરની કેન્ડલથી લઈને 7મા નંબરની કેન્ડલમાં બરાબર તમારે જોવાનું શું છે એ લોકોના જે લો છે લો બરાબર બીજા નંબરની કેન્ડલથી લઈને તે કેન્ડલનો લો આગલી કેન્ડલના લોથી ઊંચો હોવો જોઈએ ઉપર હોવો જોઈએ જો આનો જુઓ તમે જુઓ આને ધ્યાનથી જોશો તો આનો જે લો છે એ આના કરતા ઉપર છે હા છે આનો લો આના કરતા ઉપર 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 છે આ એક પ્રકારની સીડી જેવું થઈ ગયું લેડર જેવું થઈ ગયું બરાબર છે લેડરમાં કેવું હોય આપણે એક દરેક સ્ટેપ બીજા આગલા સ્ટેપથી તો ઉપર જ હોય રાઈટ આપણે લો જોવાનો છે મિત્રો યાદ રાખજો હાઈ નથી જોવાનો ધ્યાન રાખજો તમે હાઈ ન જોવાનો આપણે લો જોવાનો લો એની આગલી કેન્ડલના લોથી ઊંચો હોવો જોઈએ ક્યાંથી 2 નંબરથી કેન્ડલથી લઈને 7 નંબરની કેન્ડલ સુધી હવે તમને જ્યારે આવી ટોટલ 7 કેન્ડલ મળે બરાબર છે એ કેન્ડલ મળ્યા પછી જ્યારે પણ પહેલી બેરિસ કેન્ડલ મળે ને એ બેરિસ કેન્ડલને આપણે રડાર કેન્ડલ કહીશું બેરિસ કેન્ડલ એટલે કઈ કેન્ડલ જેનો ક્લોઝ પ્રાઇસ ઓપન પ્રાઇસ કરતા ઓછો હોય રાઈટ હવે તમને અમુક વખત શું થશે 7 કેન્ડલ કરવાની જગ્યાએ તમને 8 મળે 9 મળે 10 મળે કોઈ વાંધો નથી ગ્રીન કલરની કેન્ડલ બુલિશ કેન્ડલ તમને મળશે બરાબર છે તો 10 મળે તો કોઈ વાંધો નથી આપણે તો 7 કેન્ડલનો સેટઅપ જોઈએ બરાબર એનાથી વધારે મળે તો વધારે સારું કઈ વાંધો નહીં આપણે 7 મિનિમમ ઓછામાં ઓછી 7 કેન્ડલ આ પ્રકારની જે અહીંયા કન્ડિશન લખી છે એ પ્રમાણે જો મળી જાય એટલે ભયો આપણે એને વેલિડ સેલ સેટઅપ કહીશું ત્યાર પછી 8મી ગ્રીન મળે તો શું કરવું કઈ વાંધો નહીં એ વેલિડ છે સેટઅપ તમારે 7નો સમજીને ચાલવાનું પછી જેટલી ઉપર મળે તે આપણે ફાયદામાં છે ત્યાર પછી આ બધી ગ્રીન કેન્ડલો પછી જે પહેલી રેડ કેન્ડલને આપણે બેરિસ કેન્ડલ તરીકે અહીંયા દર્શાવી છે બેરિસની ભાષા પણ તમને બતાવી છે એટલે જે પહેલી બેરિસ કેન્ડલ દેખાય એ પહેલી બેરિસ કેન્ડલને આપણે રડાર કેન્ડલ કહીશું આખા સેશનમાં હું રડાર કેન્ડલ જ્યારે શબ્દ વાપરું એટલે તમારે સમજી જવાનું કે એ કેવી કેન્ડલ છે સેલ સેટઅપમાં જે રેડ કલરની સેટઅપ કેન્ડલ છે ચાલો હું આશા રાખું છું કે તમને સમજ પડી હશે વચ્ચે વચ્ચે હું તમને મારા પ્રોગ્રામ વિશે માહિતી આપતો રહીશ એટલે એના વિશે તમે કોઈ આશા રાખું છું કે તમને કોઈ વાંધો ન હશે અમારો કોમોડિટી ડાયનેમિક પ્રોગ્રામ પણ છે બરાબર જેની અંદર અમે 10 પાવરફુલ ટ્રેડિંગ સ્ટ્રેટેજી અમે શીખવાડી છે પેઇડ ટ્રેડિંગ સ્ટ્રેટેજી છે અત્યારે તમે જે જોઈ રહ્યા છે એ યુટ્યુબ પર છે યુટ્યુબની કોઈ પણ સ્ટ્રેટેજી અમે પેઇડ પ્રોગ્રામમાં નથી શીખવાડતા કારણ કે પેઇડ પ્રોગ્રામની સ્ટ્રેટેજી બધી અલગ છે એના રિઝલ્ટ્સ અલગ પ્રકારના છે અને એનો પાવર અલગ પ્રકારનો છે એ બધી બેક ટેસ્ટેડ કરેલી છે આ તમને જે દેખાય છે એ પણ બેક ટેસ્ટ કરેલી છે પણ તમને જો વધારે ડિસિપ્લિન ટ્રેડર તરીકે તમને સિસ્ટમેટિક વેમાં જો પૈસા કમાવા હોય તો તમે અમારો કોમોડિટી ડાયનેમિક પ્રોગ્રામ જોઈન કરી શકો છો જેની અંદર અમે તમને 10 પાવરફુલ ટ્રેડિંગ સ્ટ્રેટેજી શીખવાડીશું આ ઉપરાંત ઘણા બધા ફંડામેન્ટલ્સ વસ્તુઓ પણ તમને શીખવાડીશું આ પ્રોગ્રામનું નામ છે કોમોડિટી ડાયનેમિક પ્રોગ્રામ જો તમને રસ હોય ઇન્ટરેસ્ટ હોય તો આ નંબર પર તમે અમારો સંપર્ક કરી શકો છો મિત્રો ચાલો હું આગળ વધું છું હું આશા રાખું છું કે તમને અહીંયા સેલ સેટઅપ પરફેક્ટ સમજ આવી ગયો હશે હવે આપણે આગળ વધીએ છીએ હવે હું તમને એ સમજાવીશ કે એન્ટ્રી ક્યારે લેવી હવે તમને જ્યારે રડાર કેન્ડલ મળી જાય બરાબર છે એટલે રડાર કેન્ડલના લોની નીચે એક ટીક વેલ્યુની નીચે તમારે વેચવાનું છે જે કોઈ પણ પ્રોડક્ટ હોય નેચરલ ગેસ છે તો એની ટીક વેલ્યુ છે 10 પૈસાની તો અહીંયા તમારો રડાર કેન્ડલનો જે લો છે 365 નો એટલે એની નીચે 10 પૈસા નીચે આપણે વેચવાનું એટલે 364 રૂપિયા ને 90 પૈસામાં આપણે અહીંયા વેચવાનું રહેશે આ તમારી થઈ ગઈ સેલ એન્ટ્રી આશા રાખું છું તમને અહીંયા સમજ પડી ગઈ હશે કે રડાર કેન્ડલ કોને કહેવાય આગળનું જે છે ચાર્ટ એ જ ચાર્ટ છે એટલે તમને અહીંયા બહુ સરળ ભાષામાં સરળ રીતે તમને સમજ પડી જશે મિત્રો ચાલો હું હવે તમને આગળ વધારે બતાવું છું કે ટાર્ગેટ શું રહેશે હવે ટાર્ગેટ માટે આપણે શું કરવાનું છે પહેલા ટાર્ગેટ પોઈન્ટ શોધવાનો ત્યાર પછી હું તમને આપણે ટાર્ગેટ રેટ નીકળીને આવશે ટાર્ગેટ પોઈન્ટ શું રહેશે મિત્રો જુઓ ટાર્ગેટ પોઈન્ટ છે તમારું જે ડિસ્ટન્સ છે હવે આ જે તમારી રડાર કેન્ડલ છે બરાબર છે રડાર કેન્ડલ અને પહેલી જે ગ્રીન કેન્ડલ તમે અહીંયા દેખાય છે દ્રશ્યમાન થાય છે આ ગ્રીન કેન્ડલ અને આ રડાર કેન્ડલ આ બેની વચ્ચે જે હાઈએસ્ટ હાઈ હોય એના પર એક લાઈન દોરી દો મિત્રો બહુ સિમ્પલ
છે, કોઈ વાંધો નહીં. તમે જેવું આને પ્રેક્ટિસ કરશો ને એટલે એટલું બધું સરળ છે, તમને મજા આવશે કરવાની. અહીંયા એક લાઈન ડ્રો કરી દો, બરાબર છે. આ લાઈન ડ્રો કરી દો અને તમારી સેલ એન્ટ્રી ક્યાં કરી છે? તમે આના લોની નીચે એક ટીક વેલ્યુની નીચે કરી છે, રાઈટ. આના લો પર તમે એક લાઈન ડ્રો કરી દો, બરાબર, રડાર કેન્ડલના લો ઉપર. અને પેલો હાઈએસ્ટ હાઈ છે, આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, બરાબર છે, એ જેટલા બી પોઈન્ટ્સ હોય, જેમ કે 365 અને 395 50 વચ્ચેનો ડિફરન્સ જોશો તો 30 રૂપિયા અને 50 પૈસાનો ડિફરન્સ છે. આ તમારા ટાર્ગેટ પોઈન્ટ થઈ ગયા, બરાબર. ટાર્ગેટ રેટ કેવી રીતે નીકળશે? તમે જે રેટે વેચ્યો છે એમાંથી તમારા ટાર્ગેટ પોઈન્ટને બાદ કરી નાખશો એટલે તમારો રેટ આવી જશે, ટાર્ગેટ રેટ. ટાર્ગેટ પોઈન્ટ કેટલા આવ્યા? આપણા અત્યારે જે ચાર્ટ જુઓ છો એમાં ટાર્ગેટ પોઈન્ટ આવ્યો 30 રૂપિયા અને 50 પૈસા. તો ટાર્ગેટ રેટ આપણો આવ્યો 334 રૂપિયા અને 40 પૈસાનો રેટ આવ્યો. એ કેવી રીતે આવ્યો? 365 માંથી 364 રૂપિયા 90 માંથી જે ભાવે તમે વેચ્યા એમાંથી આપણે 30 રૂપિયા અને 50 પૈસાનો આ જે ડિફરન્સ છે, ટાર્ગેટ તમારા પોઈન્ટ છે, એને માઇનસ કરી દીધા એટલે તમારો રેટ આવી ગયો 334 ને 40 પૈસા. હું આશા રાખું છું કે તમને પરફેક્ટ સમજ પડી હશે કે આની અંદર ટાર્ગેટ શું છે. ન સમજ પડે તો રિવાઇન્ડ કરો વિડીયોને અને ધ્યાનથી જુઓ. બહુ સરળ છે. આપણે ઘણા બધા એક્ઝામ્પલ પણ જોવાના છે એટલે તમને જે કંઈ પણ હું બતાવું છું એ તમને મગજની અંદર ફેવિક્વિકની અંદર ચીપકી જવાનું છે મિત્રો. ચાલો હું તમને હવે અગાડી લઈ જાઉં છું. સેલ એન્ટ્રીના સ્ટોપલોસ શું રહેશે થોડોક ધ્યાનથી જોજો. સ્ટોપલોસની ભાષા, સ્ટોપલોસમાં શું છે કે તમે હવે મેં આગળ તમને બતાવ્યું ટાર્ગેટ માટે તમે શું કરશો? એક હાઈ લાઈન પર એક ડ્રો કરશો, બરાબર છે. રડાર કેન્ડલ અને પેલી કેન્ડલની વચ્ચે જે હાઈએસ્ટ હાઈ હોય એના પર એક લાઈન તમારે ડ્રો કરી દેવાની છે, રાઈટ. હવે આ જે લાઈન છે એ લાઈનની ઉપર કોઈ પણ કેન્ડલ ક્લોઝ થાય તો એ ક્લોઝ ભાવ તમારો સ્ટોપલોસ રહેશે મિત્રો. ક્લોઝ ભાવ સ્ટોપલોસ છે મિત્રો, યાદ રાખજો. અહીંયા સ્ટોપલોસ આ લાઈન નથી, ઓકે. આ લાઈનની ઉપર ક્લોઝ થાય તો એ ક્લોઝ ભાવે આપણે નીકળવાનું છે મિત્રો. યાદ રાખજો, લોકો આપણા સ્ટોપલોસ હિટ કરી જાય છે, પણ આમાં શું છે કે જ્યારે ક્લોઝ આપવાનું આવે તો એટલું ઇઝી નથી આ લાઈનની ઉપર ક્લોઝ આપવાનું ઇન જનરલ, કારણ કે માર્કેટમાં ભાવ આટલો બધો ઉપર ચડ્યો હોય એક સતત એક જ દિશામાં એટલે થોડું ઘણું રિટ્રેસમેન્ટ આપે મિત્રો, બરાબર છે. એટલે આપણે અહીંયા સ્ટોપલોસ એવી રીતે ડિઝાઇન કર્યો છે કે આપણે ઇઝીલી આપણે આની અંદર આપણો સ્ટોપલોસ હિટ થવાનો નથી, બરાબર. તો યાદ રાખજો, સ્ટોપલોસની પરિભાષા અહીંયા થોડીક અલગ છે, મતલબ ક્લોઝ ભાવ પર લેવાનો છે. આ જે ચાર્ટની પ્રમાણે તમારો સ્ટોપલોસ શું રહેશે? ક્લોઝ પ્રાઇસ ઓફ 1 ડે કેન્ડલ. આમાં ડેઇલી ચાર્ટ પકડ્યો છે એટલે ડેઇલી ચાર્ટની જે કેન્ડલનો જે ક્લોઝ ભાવ હોય 395.50 ની ઉપર જો ક્લોઝ આપી દે તો એ ક્લોઝ ભાવે આપણે નીકળી જવાનું પ્રેમથી. આ આપણો સ્ટોપલોસ છે મિત્રો. હું આશા રાખું છું કે તમને પૂરેપૂરું સમજમાં આવ્યું હશે. ચાલો, અમુક વખત શું થશે જુઓ ભાઈ, કોઈ પણ સ્ટ્રેટેજી ભગવાન નથી, કોઈ પણ સ્ટ્રેટેજી સંપૂર્ણ નથી, કોઈ પણ દુનિયાની કોઈ પણ, એટલે એસએલ તો હિટ થવાનો જ છે, બરાબર છે. આપણી સ્ટ્રેટેજી કંઈ અપવાદ તો નથી, બરાબર. આપણી સ્ટ્રેટેજી રિઝલ્ટ ધમાકેદાર આપે છે, હું તમને હમણાં બતાવીશ અને તમને અંદાજો તો જરૂરથી આવી જશે. જો અહીંયા એક સેલ એન્ટ્રી થઈ છે અહીંયા, બરાબર, પણ હવે ટાર્ગેટ જેટલો પોઈન્ટ નીચે નથી આવ્યો ભાવ અને પછી ઉપર ક્લોઝ આપી દીધો. અહીંયા ક્લોઝ આપ્યો એટલે અહીંયા તમારે નીકળી જવાનું. ન સમજ પડી હોય તો વિડીયો થોડોક પછાડી લઈ જાય અને પાછી પરિભાષા જાણી લો કે સ્ટોપલોસ કોને કહેવાય. આ સ્ટોપલોસ છે તમારો મિત્રો, અહીંયા તમારે નીકળવું પડશે. હવે તમે અહીંયાથી નીકળી ગયા, બરાબર, તમારી પહેલી એન્ટ્રીમાં તો તમને નુકસાન થઈ ગયું. હવે કંઈ વાંધો નહીં, તમે બીજી એન્ટ્રી લઈ શકશો. આના પછી જે પહેલી રેડ કેન્ડલ આવે ને, બેરિસ કેન્ડલ, એનો લો તૂટે એટલે પાછું વેચો. આમાં ટાર્ગેટ શું રહેશે એ જ પ્રમાણે આ બેનું ડિસ્ટન્સ. હવે જે હાઈએસ્ટ હાઈ હોય આની અને પહેલી કેન્ડલ વચ્ચે એના ઉપર માર્ક કરો. મેં તમને આગળ જે ટાર્ગેટ બતાવ્યો છે ને તે જ પ્રમાણે ટાર્ગેટ અહીંયા સેકન્ડ એન્ટ્રીમાં એ જ પ્રમાણે ટાર્ગેટ લેવાનો છે અને એ જ પ્રમાણે સ્ટોપ લોસ પણ લેવાનો છે મિત્રો. યાદ રાખજો, બહુ સિમ્પલ છે ને બહુ સરળ છે. અહીંયા તમે સેકન્ડ એન્ટ્રી લ્યો અને અહીંયા જુઓ તમારો ટાર્ગેટ ઇઝીલી અચીવ થઈ ગયો છે મિત્રો. ચાલો, ઓડ મેન આઉટ. હવે અમુક વખત શું થશે, તમારા સેલ એન્ટ્રીમાં તમારા આ રીતનું સેટઅપ બને ને તો તમને એકાદું કેન્ડલ વચ્ચે એવી મળી જાય, બરાબર છે, ગ્રીન કેન્ડલ જેનો લો આગલી કેન્ડલના લો કરતા લો છે,
બરાબર, પરંતુ તમને 7 કરતાં વધારે કેન્ડલ મળી છે જે કન્ડિશન ફૂલફિલ કરે. ભૂલી જાઓ આ કેન્ડલને. જો તમે આ કેન્ડલને ભૂલી જશો તો તમને સેટઅપ પરફેક્ટ દેખાશે. આ તમારો લો આનાથી ઉપર, લો આનાથી ઉપર, લો આનાથી ઉપર, આનો લો આનાથી ઉપર છે, આનો લો, બરાબર. વચ્ચે એક વચ્ચે કોઈ આવી ગયું છે, માની લ્યો, બરાબર. એટલે આપણે આને ઓડમેન આઉટ કેન્ડલ કહીશું. મને 7 કેન્ડલ જોઈએ છે, 7 બારાતીઓ જોઈએ સાદીમાં, તો જ સાદી થશે, નહીં તો નહીં થાય ભાઈ, બરાબર. તો આ જે છે તમારું ઓડમેન આઉટ થઈ ગયું છે મિત્રો, રાઈટ. તો આને તમે ઇગ્નોર કરીને સેટઅપને વેલિડ સમજી શકશો, કોઈ વાંધો નથી. એક જ કન્ડિશન છે કે આ જે તમારી વચ્ચે જે આવી જાય ને એ રેડ કલર ન હોવી જોઈએ. જો રેડ હોય તો પછી સેટઅપ વેલિડ નથી, બરાબર. અને મને મિનિમમ 7 કેન્ડલ તો જોશે જ, બરાબર. આપણને બધાને જોઈશે 7 હોય તો જ અગાડી વધવું. આની સાથે 7 નથી ગણવાની, યાદ રાખજો. આની સાથે 8 થવી જોઈએ, આની સાથે ઓડમેન આઉટ સાથે. એટલે યાદ રાખજો, આ છે બહુ સિમ્પલ. તમે આ બધા ઘણા ચાર્ટ જોશો એટલે તમને અંદાજ આવશે, ઓ આ એક ઓડમેન આઉટ આવી ગયું. પણ એ છોડતા જુઓ સેટઅપ તમારો કમ્પ્લીટ થયો છે સેલનો, રાઈટ. એટલે અહીંયા તમે આ વેલિડ છે, અહીંયા તમે આના નીચે સેલ કરી શકો છો અને જે રીતે મેં સમજાવ્યું છે તે પ્રમાણે તમે આગળ વધી શકો છો. બીજી એક વસ્તુ તમને બતાવવાનું હું ભૂલી ગયો, જે હું તમને બતાવી દઉં છું કે તમારા જે સેલ એન્ટ્રીમાં વચ્ચે શું છે મિત્રો, તમારી જે આ એન્ટ્રીઝ જે છે ને, આ જે તમારી ગ્રીન કેન્ડલ છે ને, અહીંયાથી લઈને ઉપર સુધી, એમાં વચ્ચે ડોજી કેન્ડલ હશે તો ચાલશે. યાદ રાખજો, ડોજી કેન્ડલ હશે તો ચાલશે, કોઈ વાંધો નથી. ગ્રીન કેન્ડલ અથવા ડોજી કેન્ડલ હોવી જોઈએ, પણ પેલી કન્ડિશનો બધી મેચ થવી જોઈએ મિત્રો. ચાલો હું આગળ તમને પાછો લઈ જાઉં છું ઓડમેન આઉટ. હવે થંબ રૂલ જરાક બતાવી દઉં તમને. એક થંબ રૂલ એવો આવે છે કે તમારી જે રડાર કેન્ડલ છે એ બેરીસ એન્ગલ્ફિંગ પેટર્ન નહીં બનાવવું જોઈએ. એટલે કે રડાર કેન્ડલ એના પહેલાની 2, 3 અથવા એનાથી વધારે કેન્ડલને જો ખાઈ જશે, જો આ કેન્ડલનો જુઓ તમે, હા, એનો ઓપન અને ક્લોઝ જુઓ, ઓપન અને ક્લોઝ પાછલી 3 અથવા એનાથી વધારે કેન્ડલને ખાઈ જાય છે, આખી ખાઈ ગઈ. જુઓ તમે, આ તમે જોશો ને તમને અંદાજ એની બોડીને ખાઈ જાય છે. એટલે આ એક એન્ગલ્ફિંગ કહેવાય આને, બેરીસ એન્ગલ્ફિંગ પેટર્ન. ન સમજ પડે તો કોઈ વાંધો નથી, તમે બેરીસ એન્ગલ્ફિંગ વિશે થોડુંક સર્ચ કરી લો, જાણી લો, જ્ઞાન લઈ લો, એટલે તમને અંદાજા આવી જશે હું શું કહેવા માંગુ છું. બેરીસ એન્ગલ્ફિંગ પેટર્ન બહુ કોમન પેટર્ન છે ને, બધાને મોટા ભાગે ટેકનિકલ એનાલિસ્ટને ખબર હોય છે. ના ખબર હોય તો કંઈ વાંધો નહીં, તમે એને સર્ચ કરીને તમે સમજી લો. જો આ કેન્ડલ છે ને, બીજી આગલી 3 કેન્ડલની બોડીને ખાઈ જાય છે, તો આવા સેટઅપમાં આપણે ટ્રેડ નથી લેવાનો મિત્રો. કેમ તો કે ભાઈ અહીંયાથી અહીંયા જે વધ્યો છે ભાવ, એમાંથી એને ઘણો બધો તો નીકાળી લીધો. અહીંયા એક જ કેન્ડલમાં તો બધો એને અહીંયા જે ગેઇન થયેલો તે બધો ખેંચી લીધો. હવે તમે અહીંયા વેચો તો તમને વધારે ન પણ મળી શકે છે, વધારે ન મળવાની સંભાવના છે, કારણ કે ઘણું બધું તૂટી ગયું છે અહીંયા માર્કેટ, સમજો છો. એટલે આપણે આવી પરિસ્થિતિમાં આપણે ટ્રેડ લેવાની એડવાઇસ નથી કરતા મિત્રો. ચાલો હું તમને હવે બાય એન્ટ્રી, સ્ટોપ લોસ અને ટાર્ગેટ બતાવીશ મિત્રો. ચલો, તો અત્યારે હું તમને જે રીતે શીખવાડું છું, સમજાવું છું, આ જ પ્રકારે અમે અમારા પેઇડ પ્રોગ્રામમાં પણ તમને શીખવાડીશું. તમને પૂરો સપોર્ટ મળશે. ઘણા બધા પ્રોગ્રામ છે, કોમોડિટીના છે, ઇક્વિટીના છે, બેંક નિફ્ટીના છે, કરન્સીનો પણ અમારી પાસે પ્રોગ્રામ છે. અને અમારી કોઈ પણ સ્ટ્રેટેજી તમને, પેજ સ્ટ્રેટેજી તમને, મારી પેજ સ્ટ્રેટેજી તમને યુટ્યુબ પર નહીં જોવા મળશે. અને હું જે યુટ્યુબ પર પોસ્ટ કરું છું તે પેજમાં શીખવાડતો પણ નથી, બરાબર. પેજ સ્ટ્રેટેજી આખી અલગ છે, એના હિટ રેશિયો અલગ છે, એની પદ્ધતિ અલગ છે, એ આખી વસ્તુ જ અલગ છે. અને એ પેઇડ પ્રોગ્રામ છે. એ પેઇડ પ્રોગ્રામ અને યુટ્યુબના સ્ટ્રેટેજી વચ્ચે ઘણો બધો ફરક છે મિત્રો. ચલો આગળ વધીને તમને બતાવું છું. અમારી પાસે બેંક નિફ્ટીનો પણ પ્રોગ્રામ છે. ઓકે, બેંક નિફ્ટીમાં પણ અમે તમને 10 પાવરફુલ ટ્રેડિંગ સ્ટ્રેટેજી શીખવાડીશું. તમે બેંક નિફ્ટીના ફ્યુચરમાં ટ્રેડ કરી શકો છો, બેંક નિફ્ટીના ઓપ્શન્સમાં ટ્રેડ કરી શકો છો, ઓપ્શન સેલ કરી શકો છો. ઓપ્શન સેલિંગ સ્ટ્રેટેજી પણ છે અમારી પાસે. કરન્સીની ટ્રેડિંગ સ્ટ્રેટેજી પણ છે. કરન્સીમાં આરામથી તમે 10-15 હજાર રૂપિયાના રોકાણથી તમે આરામથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, ટ્રેડ કરી શકો છો. જો તમને રસ હોય અમારી સ્ટ્રેટેજીઓની અંદર, પેજ સ્ટ્રેટેજીની અંદર, તમે આ નંબર પર
સંપર્ક કરી શકો છો। હું જે રીતે તમને અત્યારે શીખવાડું છું, જે પ્રકારે તમને અમારા પ્રેઝન્ટેશન દેખાઈ રહ્યા છે, આ જ પ્રકારે અમે તમને અમારા પેઇડ પ્રોગ્રામમાં પણ શીખવાડીશું। ક્વોલિટી અમારું મેઇન ઉદ્દેશ્ય છે અને અમે ક્વોલિટી પર જ ધ્યાન આપીએ છીએ મિત્રો। ચાલો હું તમને બાય સેટઅપ શીખવાડીશ। કશું જ નથી, બાય સેટઅપ એટલે જે તમને સેલમાં હમણાં સમજાવ્યું, હમણાં જે મેં તમને સમજાવ્યું એક્ઝેક્ટલી એનાથી ઉલટું બાય સેટઅપ છે। અહીંયા તમારે 7 રેડ કેન્ડલ જોવાની છે, બેરિશ કેન્ડલ જોવાની છે, તેના પછી તમને જ્યારે એક ગ્રીન કેન્ડલ બુલિશ કેન્ડલ જોવા મળે એને રડાર કેન્ડલ કહેવાશે। આ ભાષા એક્ઝેક્ટલી તમે સેલ શીખવાડ્યું ને તે જ પ્રકારે આમાં બાયનો સેટઅપ છે, પણ રિવર્સ છે આમાં। એટલે હું આશા રાખું છું આમાં તમને સમજ પડી ગઈ હશે, કારણ કે પેલાનું જ ઉલટું છે, બીજું કાંઈ નથી, બરાબર। 7 કેન્ડલ શોધવાની છે। બેરિશ કેન્ડલ છે, જેની અંદરથી કેન્ડલ નંબર 2 નંબરથી લઈને 7 નંબરની કેન્ડલના એ લોકોના જે હાઈ હોય એ આગલી કેન્ડલના હાઈ કરતા ઓછા હોવા જોઈએ। આનો હાઈ આના કરતા ઓછો છે, આનો હાઈ આના કરતા ઓછો છે, ઓછો છે, આનો હાઈ આના કરતા ઓછો છે, આનો હાઈ આના કરતા ઓછો છે, આનો હાઈ આના કરતા ઓછો છે। તો આ પ્રકારની જો સ્થિતિ થશે તો તમારું શું છે સેટઅપ, આ વેલિડ બાય સેટઅપ કહેવાશે મિત્રો। ઠીક છે, ચાલો તો આના પછી જે પહેલી તમને બુલિશ કેન્ડલ જોવા, જાણવા, સમજવા જોવા મળે એને આપણે રડાર કેન્ડલ કહીશું। અને એ રડાર કેન્ડલનો હાઈ જો બ્રેક થાય એક ટીક વેલ્યુથી તો તમારે ને મારે અહીંયાથી બાય કરવાનું છે। આશા રાખું છું તમને બાય કેવી રીતે કરવાનું સમજ પડી હશે। જેમ કે એક ઉદાહરણના માધ્યમથી તમને સમજાવું તો નિકલનો ચાર્ટ છે, જેનો તમારો જે રડાર કેન્ડલનો હાઈ છે 887 રૂપિયા 10 પૈસા, બરાબર છે। તો તમારે બાય કરવાનું છે એક ટીક વેલ્યુ, તો નિકલની ટીક વેલ્યુ 810 પૈસા છે, તો તમે 887 રૂપિયા 20 પૈસા તમારે બાય કરવાનું છે। ઘણું સરળ છે, સિમ્પલ છે। 887 એ બાય કરો, સેટઅપ તમને દેખાય છે, રડાર કેન્ડલ છે, હાઈ બ્રેક થઈ, અહીંયા બાય કરી દેવાનો, બાયનો ઓર્ડર મૂકી દેવાનો, એટલે તમે આરામથી તમારું બાય થઈ જશે। ચાલો મિત્રો, અમારો ઇક્વિટી માસ્ટર પ્રોગ્રામ પણ છે। મેં તમને આગળ કીધું હતું કોમોડિટી પ્રોગ્રામ છે, બેંક નિફ્ટી છે, તે જ પ્રકારે ઇક્વિટી માસ્ટર પ્રોગ્રામ પણ છે। એમાં બી અમે તમને 10 પાવરફુલ ટ્રેડિંગ સ્ટ્રેટેજી શીખવાડીશું મિત્રો। એ પેઇડ પ્રોગ્રામ છે, તમને રસ હોય તો જરૂરથી સંપર્ક કરી શકો છો મિત્રો। આગળ વધીએ, હવે હું તમને બાયનો ટાર્ગેટ બતાવીશ। તે જ પ્રકારે જે પ્રકારે સેલનો ટાર્ગેટ હતો તે પ્રકારે બારનો ટાર્ગેટ બનશે। એ પહેલા ટાર્ગેટ પોઈન્ટ શોધવો પડશે। ટાર્ગેટ પોઈન્ટ કેવી રીતે મળશે મિત્રો તે તમને સમજાવી દઉં। તમારી જે રડાર કેન્ડલ છે અને તમારી જે પહેલી રાઈટ, તમારી પહેલી જે બેરિશ કેન્ડલ છે, રેડ કેન્ડલ અને રડાર કેન્ડલ, આ બે વચ્ચે જે લોએસ્ટ લો હોય એના પર એક લાઈન દોરી દો, માર્ક કરી દો। અહીંયા પિક્ચરમાં તમને 853 રૂપિયા 50 પૈસા બતાવશે। ત્યાંથી લઈને રડાર કેન્ડલના હાઈ ઉપર એક લાઈન ડ્રો કરી દો, 877 રૂપિયા 10 પૈસા છે। આ બંને વચ્ચે જે પોઈન્ટ્સ હોય એ તમારા ટાર્ગેટ પોઈન્ટ થઈ જશે। જેમ કે અહીંયા તમે જોશો તો આ એનો લો, આ તમારો રડાર કેન્ડલનો હાઈ છે અને આ લોએસ્ટ લો છે, બંને વચ્ચે તમે ડિફરન્સ કાઢશો 887 રૂપિયા 10 પૈસા માઇનસ 853 રૂપિયા 50 પૈસા, તો તમને ડિફરન્સ દેખાશે 23 રૂપિયા 60 પૈસાનો। એ 23 રૂપિયા 60 પૈસા તમારા નિકલનો ટાર્ગેટ પોઈન્ટ થઈ જશે। ટાર્ગેટ રેટ કેવી રીતે મળશે? તમે જે રેટે ભાવે ખરીદ્યું છે બાય રેટ તમે એક ટીક વેલ્યુ ઉપર ખરીદ્યું 887 રૂપિયા 20 પૈસા, એની અંદર 23 રૂપિયા 60 પૈસાને જો ઉમેરી દેશો એટલે તમારો ટાર્ગેટ આવશે 900 રૂપિયા 80 પૈસા। જુઓ અહીંયા બખૂબી તમારો ટાર્ગેટ એચીવ થઈ ગયો છે મિત્રો। હવે તમે વિચાર કરો કે 23 રૂપિયા નિકલમાં મળે, નિકલના 1500 રૂપિયાનો એક લોટ છે, તો 1500નો લોટ એટલે તમને 15 દુ 30 અને બીજા તમને 4500 રૂપિયા, અરાઉન્ડ 5000 રૂપિયા તમને મળ્યા મિત્રો। યાદ જુઓ, 30 અને 5 35,000 રૂપિયા અહીંયા તમને એક પોઝિશનલ ટ્રેડિંગ લીધી ને તમને 35,000 રૂપિયા મળી। યાદની તારીખમાં અરાઉન્ડ નિકલનો પ્રોબેબલ આઈ થિંક 1,10,000 રૂપિયાનું એનું ઇન્વેસ્ટમેન્ટ છે। તમે કલ્પના કરો 1,10,000ના ઇન્વેસ્ટમેન્ટ પર તમને અહીંયા તમને પિક્ચરમાં અહીંયા જે બતાવું છું 35,000 રૂપિયાનો તમને પ્રોફિટ થયો। આ છે પોઝિશનલ ટ્રેડિંગના ફાયદાઓ। પોઝિશનલ ટ્રેડિંગમાં તમને સ્ટોપ લોસ પણ લાગશે, પણ તમારે તે પ્રકારે પોઝિશન લેવાની છે ને એ પ્રકારે તમારે ટ્રેડ કરતા રહેશો એટલે તમને રિઝલ્ટ દેખાશે મિત્રો। તો આશા રાખું છું તમને અહીંયા સમજ પડી હશે। બાય ટાર્ગેટમાં પણ સમજ પડી હશે। અમારી પાસે ઇક્વિટી અવતાર પ્રોગ્રામ છે, વન ઓફ ધ બેસ્ટ પ્રોગ્રામ। અવતાર પ્રોગ્રામ એટલે તમને અમે 1, 2, 3 સ્ટ્રેટેજી શીખવાડીશું।
જેવો જેવો પ્રોગ્રામ હોય તે પ્રકારે અમે તમને શીખવાડીશું. આની અંદર અમે તમને કેશની અંદર કેવી રીતે ટ્રેડ કરવાનું ને તે તમને બતાવીશું. ઇન્ટ્રાડે કેશ, ઇન્ટ્રાડે ફ્યુચર, આ બધામાં તમે ટ્રેડ કરી શકશો અવતાર પ્રોગ્રામના મદદથી. અવતાર પ્રોગ્રામ બહુ પાવરફુલ ઇન્ટ્રાડે ટ્રેડિંગ પ્રોગ્રામ્સ છે. તમને કોઈને પણ રસ હોય, ઇન્ટરેસ્ટ હોય તો બેઝિઝક આ નંબર પર તમે સંપર્ક કરી શકો છો 9900846931. ચાલો મિત્રો આગળ વધીએ ને તમને હવે આગળ બતાવું છું કે બાયનો સ્ટોપ લોસ શું રહેશે. સ્ટોપ લોસ તો તમને જે રીતે સેલમાં છે તે રીતે અહીંયા પણ છે. તમે જે લોએસ્ટ લો જે છે પહેલી બેરિશ કેન્ડલ અને રડાર કેન્ડલની વચ્ચે જે લોએસ્ટ લો હોય તેને માર્ક કરી દેવું. એની નીચે જો તમારી કોઈ કેન્ડલ ક્લોઝ થાય તો એ ક્લોઝ ભાવ પર તમારે નીકળી જવાનું છે. જેમ કે અહીંયા તમને અહીંયા ઉદાહરણના માધ્યમથી જોશું તો ડેઇલી ચાર્ટ યુઝ કર્યો છે, ડેઇલી ટાઈમ ફ્રેમ. એટલે ડેઇલી જો કેન્ડલ આની નીચે તો 853 રૂપિયા 50 પૈસાની નીચે જો ક્લોઝ થાય તો એ ક્લોઝ ભાવ પર મારે નીકળી જવાનું જો અહીંયા પોઝિશન લીધી હોય તો. ચાલો મિત્રો, આશા રાખું છું તમને સ્ટોપ લોસ બેઝિક સમજ પડી હશે. ન સમજ પડી હોય તો એક વખત રિવાઇન્ડ કરીને જોઈ લેજો. આમાં પણ ઓડમેન આઉટ છે મિત્રો. ઓડમેન આઉટ એટલે ક્યાં હે, તમને આની અંદર તમને કંઈક અલગથી જોવા મળે. હવે આ બધા તમે જુઓ તો આનો જે હાઈ છે એ આના હાઈ કરતાં ઊંચો છે, કન્ડિશન ફૂલફિલ નથી થતી. પરંતુ એ છોડીને તમે જોશો તો તમને 7 કેન્ડલ મળી ગઈ છે અને બધી કેન્ડલ એકબીજાના કન્ડિશન ફૂલફિલ કરે છે. આ કેન્ડલનો હાઈ આ કેન્ડલના હાઈ કરતાં ઓછો છે. એક ઓડમેન આઉટ વચ્ચે ઘૂસ્યો છે. ધ્યાન રાખવું, ઓડમેન આઉટ ડોજી હોવો જોઈએ અથવા તો બેરિશ જ હોવો જોઈએ. જો અહીંયા ગ્રીન કેન્ડલ આવી ગઈ તો પછી આખો સેટઅપ તમારો વેલિડ નહીં ગણાશે. ઓર એક એક્ઝામ્પલ છે, જો ઓડમેન આઉટમાં તમે અહીંયા જોશો બાયમાં તો અહીંયા એક તમને એક ઓડમેન આઉટ મળ્યો. આનો હાઈ આના કરતાં વધારે છે પણ મને 7 કેન્ડલ મળી ગઈ. જો 1 2 3 આને ભૂલી જવાની, 4 5 6 7. ચાલો મિત્રો, લર્ન એન્ડ અર્ન અમારો પ્રોગ્રામ છે. તમને શીખવું હોય તો તમે મોસ્ટ વેલકમ. આવો અમારી સાથે જોડાઓ. ઘણા બધા લોકો છે, આપણે બધા ભેગા થઈને સિસ્ટમેટિક વેમાં પૈસા બનાવીએ. પૈસા ગુમાવવા કરતાં પૈસાને આપણે એજ્યુકેશનમાં આપણે થોડા ઇન્વેસ્ટ કરીએ અને પછી પ્રોપરલી આપણે કમાઈએ. તો હિન્દીમાં શીખવું હોય તો અમે તમને હિન્દીમાં પણ શીખવાડીએ છીએ, ઇંગ્લિશમાં શીખવું હોય તો ઇંગ્લિશમાં શીખવાડીએ છીએ. ગુજરાતી તો આપણી માતૃભાષા છે મિત્રો, એટલે ગુજરાતીમાં તો આપણે તમને બેઝિક શીખવાડીશું. તમારે જે ભાષામાં શીખવું હોય તે ભાષામાં તમે અમારો સંપર્ક કરી શકો છો. નંબર તો નીચે આપ્યો જ છે. તમારો સમય, તમારા સમય પ્રમાણે તમારી ભાષામાં હું તમને શીખવાડીશ. અમે તમને શીખવાડીશું. લર્ન એન્ડ અર્ન પ્રોગ્રામમાં અમારી પાસે આ પ્રકારના પ્રોગ્રામ છે. હવે એક નવો પ્રોગ્રામ એડ થયો છે, તેનું નામ છે કરન્સી માસ્ટર પ્રોગ્રામ, ઇક્વિટી માસ્ટર પ્રોગ્રામ, બેંક નિફ્ટી માસ્ટર પ્રોગ્રામ, કોમોડિટી ડાયનેમિક પ્રોગ્રામ અને કરન્સી માસ્ટર પ્રોગ્રામ. આ બધાની અંદર અમે તમને સ્ટ્રેટેજીઓ શીખવાડીશું અને ઇક્વિટી અવતાર, બેંક નિફ્ટી અવતાર, કોમોડિટી અવતાર, આ પ્રકારના અમારી પાસે પ્રોગ્રામ્સ છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ પ્રોગ્રામ પણ છે. એટલે તમને જે પ્રકારે તમને જોઈએ તે પ્રકારે અમે તમને શીખવાડીશું. જે પ્રકારે તમે અત્યારે આ જોઈ રહ્યા છો, અમે જે રીતે અમારું પ્રેઝન્ટેશન છે, અમે જે રીતે વાત કરી રહ્યા છે, અમે જે રીતે તમને શીખવાડી રહ્યા છે, સમજાવી રહ્યા છે, આ જ પદ્ધતિ, આ જ પ્રકારે અમે તમને પેઇડ પ્રોગ્રામમાં પણ શીખવાડીશું અને ડેડિકેટેડ તમને સપોર્ટ મળશે, ફૂલ સપોર્ટ મળશે. ડેડિકેટેડ વર્ક ગ્રુપ્સ રહેશે, ક્યાં તો એ વોટ્સઅપ રહેશે, ક્યાં તો એ ટેલિગ્રામ ગ્રુપ્સ રહેશે. બરાબર, અમારું ટેલિગ્રામ ગ્રુપ છે ડેડિકેટેડ સ્ટુડન્ટ્સનું, એની અંદર તમને એડ કરવામાં આવશે જો તમે અમારો પ્રોગ્રામ જોડાવ તો. બેક ટેસ્ટેડ ટ્રેડિંગ સ્ટ્રેટેજી જ શીખવાડીએ છીએ પેઇડની અંદર. એટલે તમે જોશો એટલે તમને અમારી જે બધી સ્ટ્રેટેજીઓ છે તેનું અમે ઘનઘોર બેક ટેસ્ટિંગ કરીએ છીએ મિત્રો. કમસે કમ 3 મહિના 6 મહિનાનું તો અમારું ટેસ્ટિંગ હોય જ છે. એટલે તમને જે સ્ટ્રેટેજી મળશે એ પરફેક્ટ ચેક કરેલી સ્ટ્રેટેજી હશે. વર્ચ્યુઅલ સ્ટુડિયો છે જેમાં હું તમને એક્સેસ આપીશ અને ડેઇલી ચાર્ટ તમને મિત્રો મળતા રહેશે, જેથી કરીને તમે જે શીખ્યા છો તેના પર તમને ચાર્ટ મળશે. એટલે તમારું અન્ડરસ્ટેન્ડિંગ બહુ ક્લિયર થઈ જશે. જો ઇન્ટરેસ્ટ હોય લર્ન કરવામાં અને પછી અર્ન કરો. અર્ન એન્ડ લર્નનો મતલબ નથી, કારણ કે આપણે પહેલાં શીખવું પડશે ને તો તમે વગર શીખીએ તમે અર્ન કરવાની કોશિશ કરશો તો સંભાવના છે કે આપણને લોસ થઈ શકે. લોસ કરવા કરતાં તો બહેતર છે કે આપણે શીખીએ અને પછી સિસ્ટમેટિક વે પૈસા બનાવીએ. ચાલો મિત્રો આગળ વધીએ છીએ, થોડા પ્રેક્ટિકલ્સ જોઈ લઈએ. એ પહેલાં તમને સમજાવી દઉં, આ વિડીયો જે તમે જોયો છે એ ઇક્વિકોમ નામની યુટ્યુબના ચેનલ પર જોયો છે. જાઓ અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરો. હું તમને ક્વિકલી બતાવી દઉં છું અમારી ચેનલ ક્યાં છે. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પર બતાવો,
તો હું તમને અત્યારે લઈ જાઉં છું અમારી ચેનલ પર. ચાલો મિત્રો, તમે યુટ્યુબ નામના વેબસાઇટ પર જજો. યુટ્યુબના વેબસાઇટ પર જશો, ઇક્વિકોમ એજ્યુકેશન અહીંયા લખજો, બરાબર છે, અને સર્ચ કરશો એટલે તમને અમારી આઇકોનવાળી આ પ્રકારના આઇકોનવાળી એક તમને અહીંયા દેખાશે ચેનલ, બરાબર છે. એના પર તમે અહીંયા જઈને સબસ્ક્રાઇબ પર ક્લિક કરજો એટલે સબસ્ક્રાઇબ થઈ જશે. અને એક બેલ નામનો આઇકોન છે, બેલ આઇકોન પર જઈને ઓલ પર જઈને તમે ક્લિક કરશો એટલે તમે અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ પણ થઈ જશો. અને અમારા કોઈ પણ નવા વિડીયોઝ આવશે તો તમને એક નોટિફિકેશન મળી જશે મિત્રો. અને જેવું તમે અમારી ચેનલની અંદર જશો એટલે તમને અહીંયા એક અમારી ચેનલ પર તમે આવી જશો. અહીંયા વિડીયોઝ પર જાઓ, બરાબર છે, અને વિડીયોઝ પર જઈને તમે જોશો તો હવે અમે છે ને બધી અલગ અલગ લેંગ્વેજમાં પણ અમે વિડીયો મૂકી રહ્યા છીએ. તમે અત્યારે જે કોમોડિટી ટ્રેડિંગ સ્ટ્રેટેજી જોઈ રહ્યા તેનો વિડીયો હિન્દીમાં પણ છે, ઇંગ્લિશમાં પણ છે. એ પ્રકારે અમારા બધા તમને હવે ધીરે ધીરે વિડીયોઝ બધા જોવા મળશે. અને અહીંયા જુઓ, ડેબિટ સ્પ્રેડ, ક્રેડિટ સ્પ્રેડ, હેજિંગ સ્ટ્રેટેજી બધું જ શીખવાડ્યું છે આપણે ડિટેલમાં. સ્ટોક માર્કેટને લગતું ક્વોલિટી એજ્યુકેશન અમે અહીંયા આપીએ છીએ. કોબ્રા ટ્રેડિંગ સ્ટ્રેટેજી છે, આ ક્રૂડ રિલેટેડ છે. તમને અહીંયા સપોર્ટ, રેઝિસ્ટન્સ, પ્રાઇસ એક્શન્સ ને તમને બધા પ્રકારની વસ્તુઓ અહીંયા તમને અમે શીખવાડીએ છીએ અહીંયા યુટ્યુબના માધ્યમથી. તો આવો અમારા ચેનલ સાથે જોડાઓ અને અમારા તમે વિડીયોઝ જુઓ. અને જો તમને પસંદ પડે, તમને અમારો તરીકો પસંદ આવે તો તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અમારા વિડીયોને અને અમારો હોસલો તમે બઢાવી શકો છો મિત્રો. ચાલો મિત્રો, તમને બતાવ્યું. હવે હું તમને થોડાક એક્ઝામ્પલ બતાવી દઉં છું. થોડો ધ્યાનથી જોજો. ક્રૂડ ઓઇલ છે, 1 અવરનો ચાર્ટ છે, તમને અહીંયા બાય સેટઅપ જોવા મળ્યો છે. કેન્ડલ 1 2 3 4 5 6 7 કેન્ડલ મળી ગઈ છે. રડાર કેન્ડલ થઈ, એના હાઈ પર બાય કર્યો અને તમે જોઈ શકો છો ટાર્ગેટ એચીવ થઈ ગયો છે મિત્રો. ચાલો બીજું એક એક્ઝામ્પલ છે, નિકલનું એક્ઝામ્પલ છે. 1 2 3 4 5 6 7 8 9 તમને રેડ કેન્ડલ મળી છે. પછી બીજું જોવાનું શું હોય, અહીંયા તો તમને જુઓ એક ગ્રીન કેન્ડલ મળી છે, સરસ મજાની સુંદર રળિયામણી. એના હાઈની ઉપર બિંદાસ બાય કરો અને તમે મજા લો, આનંદ લો સાહેબ. અહીંયા તમને 5 રૂપિયાની આસપાસ મળ્યા છે. નિકલ છે તો 15 5 75 7,500 રૂપિયા તમને મળી ગયા મિત્રો. જુઓ, આ આપણી સ્ટ્રેટેજી છે, સ્ટ્રેટેજીનો પાવર છે. આ તમને ક્યાંય જોવા નહીં મળશે. આ અમે શોધેલી છે, ઇક્વિકોમે શોધેલી છે. આ તમને યુટ્યુબ પર કશે જોવા નહીં મળે. ચાલો મિત્રો, આ તમને બીજી નેચરલ ગેસમાં બતાવી રહ્યો છું. અહીંયા જુઓ, 1 2 3 4 5 6 7 8 ગ્રીન કેન્ડલ બની છે. ત્યાર પછી એક મજેદાર સરસ મજાનો તમને સેલ કોલ બન્યો છે, રડાર કેન્ડલ બની છે. શું આપણે અહીંયાથી સેલ કરશો, પણ હવે આ કરે છે શું, આ તમારી 2 કે 3 કેન્ડલને ખાઈ રહી છે. એટલે તમારે જોઈ લેવાનું અને ધ્યાનથી જોઈ લેજો. જો આની બોડીને ખાઈ જતો હોય તો ટ્રેડ નથી લેવાનો. પણ અહીંયા મને દેખાય છે કે ખાતું નથી, 2 કેન્ડલને જ ખાધી છે, 3 નથી. અહીંયા તમે વેચશો અને જુઓ કેટલો સરસ મજાનો પ્રોફિટ મળ્યો છે. નેચરલ ગેસ છે, વિચાર કરો, તમને અરાઉન્ડ 11 રૂપિયા મળ્યા છે. અહીંયા 1250નો લોટ છે. 11 રૂપિયાના હિસાબે અરાઉન્ડ તમને 12,500 રૂપિયા તમને અહીંયા પ્રોફિટ થાય છે. આ છે આપણી સ્ટ્રેટેજીના પાવર. બેક ટેસ્ટ કરો, જુઓ, જાણો, સમજો. સારું લાગે તો અપનાવો, સારું તો તમને લાગશે જ મિત્રો. ચાલો, વચ્ચે એક અમારો પ્રોગ્રામ છે, કોમોડિટી ડાયનેમિક પ્રોગ્રામ, 10 પાવરફુલ ટ્રેડિંગ સ્ટ્રેટેજી શીખવાડીએ છીએ. ઇન્ટરેસ્ટ હોય તો સંપર્ક કરી શકો છો મિત્રો. ચાલો બીજું તમને અહીંયા એક એક્ઝામ્પલ બતાવું. સિલ્વરનું આપણે વીકલી ચાર્ટ લીધો છે. તમે જુઓ, અહીંયા સરસ મજાની એક સેલ પેટર્ન બનેલી છે. જુઓ, તમને ક્યાંથી ક્યાં મોમેન્ટમ મળ્યું છે. 65,700 અને 63,100. જો કલ્પના કરો તમે, અહીંયા તમને 2,500 રૂપિયાનો તમને અહીંયા મોમેન્ટમ મળ્યું છે. હવે તમે આની અંદર તમારી કેપેસિટી પ્રમાણે જોઈએ તો માઇક્રોમાં કરી શકો છો, મિનીમાં કરી શકો છો. અને તમે જુઓ તમને અહીંયા કેટલો પ્રોફિટ મળ્યો. આગળ તમને બતાવું છું. જુઓ, અહીંયા કોપર છે, જેમાં તમે અહીંયાથી જુઓ તમારી અહીંયા પેટર્ન બની છે ને અહીંયા તમારે અહીંયા આની નીચે સેલ કરવાનું છે. ને જુઓ, ધમાકેદાર તમને અહીંયા મોમેન્ટમ મળ્યું છે. કોપર 2500નો લોટ છે. તમે કલ્પના કરો અરાઉન્ડ આપણને કેટલા રૂપિયા મળ્યા છે. અહીંયા 40 રૂપિયા કરતાં વધારે અહીંયા આપણને રૂપિયા મળ્યા છે. 40 રૂપિયા એટલે 1 લાખ રૂપિયા થયા કોપરમાં. તમે ગણતરી કરી શકો છો કે કઈ પ્રકારે આ સિસ્ટમ કામ કરે છે. ચાલો, અમારો કોમોડિટી અવતાર પ્રોગ્રામ છે, જેની અંદર અમે તમને સુપર ડુપર યુનિવર્સલ ઇન્ટ્રાડે ટ્રેડિંગ સ્ટ્રેટેજી મિત્રો શીખવાડીશું. બરાબર, તમે રોજ એટલા બધા તમને ટ્રેડ્સ આવશે, તમે થાકી જશો.
તમને કોમોડિટીની નવે નવ પ્રોડક્ટમાં જેમાં પણ તમને અમારા આ સ્ટ્રેટેજીમાં તમને સિગ્નલ રોજે રોજ આપશે. તમને મોટા ભાગે તમને રોજ સિગ્નલ આપશે ને 9માંથી તો તમને સિગ્નલ મળશે ને મળશે જ. કોઈકને કોઈકમાં તો તમને એવરી ડે મળશે. તો એવરી ડે તમને ઓછામાં ઓછા 2 થી લઈને તમને 2, 3, 4, 5, 7, 8, 9 સુધીના તમને ટ્રેડ મળી શકે છે મિત્રો. તમને જો એ ઇન્ટ્રાડે ટ્રેડિંગ સ્ટ્રેટેજીમાં રસ હોય તો આ કોમોડિટી અવતાર પ્રોગ્રામ તમે જોઈન કરી શકો છો. નંબર અહીંયા આપ્યો જ છે. તો ચાલો મિત્રો, તમને અમારે શીખવાડવાની પદ્ધતિ પસંદ આવી હોય તો લાઈક બટન પર ક્લિક કરો અને અમારું જે મોરલ છે તેને તમે વધારો. અમારું મોટિવેશનને વધારવું કે ન વધારવું એ તમારા હાથમાં છે. પસંદ આવી હોય તો લાઈક બટન પર ક્લિક કરો. ચાલો હજી બીજા એક્ઝામ્પલ ઘણા બધા છે. જુઓ, હું તમને બતાવું છું. અહીંયા ક્રૂડ ઓઇલ છે જેનો તમને અહીંયા જુઓ એક બાય એન્ટ્રી અહીંયા આવી છે ને ત્યાર પછી જુઓ સુંદર સરસ મજાનો તમારો ટાર્ગેટ એચીવ થઈ ગયો છે. મને દેખાય છે આ ડિસ્ટન્સ કરતાં આ ડિસ્ટન્સ વધારે છે. ચાલો હજી આગળ વધીએ. નેચરલ ગેસમાં જુઓ તમને અહીંયાથી કોન્સ્ટન્ટ ઉપર ગયો અને પછી અહીંયા બ્રેકઆઉટ મળ્યું અને પછી જુઓ અહીંયા તમારો અહીંયા ભાવ અહીંયા સુધી નીચે આવ્યો છે. ઇઝીલી એચીવ થઈ ગયું છે. જુઓ, આપણો સ્ટોપલોસ તમને યાદ હોય તો ક્લોઝ છે, ટચ નથી, ક્લોઝ છે. એટલે ટચ કરીને ચાલ્યા જાય તેમાં તમને ને મને કોઈ ફરક નથી પડતો. આરામથી જોવાનું છે. એક ટ્રેડ લીધા પછી શાંતિથી આખો દિવસ ઉભા રહો. કોઈ ઉતાવળ નથી સાહેબ. ચાલો એ નેચરલ ગેસમાં બીજા એક્ઝામ્પલ્સ અહીંયા બતાવું છું તમને. જુઓ, તમને અહીંયા કેવું સરસ મજાની પેટર્ન બની છે. પ્રોબ્લેમ એક જ છે કે આ એક એન્ગલ્ફ કરી દીધી, એણે એન્ગલ્ફિંગ થઈ ગયું. એટલે આવી જગ્યાએ આપણે ટ્રેડ નથી લેવાનો મિત્રો. ઓર એક એક્ઝામ્પલ ઝીંકનું જુઓ, કેવો ભાવ કેટલો સતત વધ્યો છે. અહીંયા તમે સેલ કરશો, આ તમારો સ્ટોપ લોસ રહેશે ને અહીંયા તમારો ટાર્ગેટ ઇઝીલી એચીવ થઈ ગયો છે. જુઓ, મને દેખાય છે. આ પ્રકારની આપણી આ સ્ટ્રેટેજી છે. તમે એને યુઝ કરી શકો છો. ચાલો મિત્રો, લાઈક બટન પર ક્લિક કરો, અત્યારે જ કરો. અમારું મોટિવેશન વધારો જો તમને અમારી આ સ્ટ્રેટેજી પસંદ આવી હોય તો. બીજી એક અહીંયા જુઓ કેવું સરસ મજાની પેટર્ન બની છે અને પછી જુઓ અહીંયાથી વધ્યો જ છે, ભાવ ઉપર જ ગયો છે મિત્રો. ઓર એક જુઓ, તમને અહીંયા એક બાય સેટઅપ મળ્યો છે ક્રૂડની અંદર. ડેઇલી ચાર્ટ વાપરો છે. જો ક્યાંથી ક્યાં ભાવની મોમેન્ટમ થઈ છે મિત્રો. 150, 200, 300, 400 પોઈન્ટની મોમેન્ટમ આપણને આ સ્ટ્રેટેજીમાં જોવા તમને મળશે. એમાં પોઝિશન્સમાં ટ્રેડ લીધા પછી શાંતિથી ઊભા જ રહેવાનું છે મિત્રો. ચાલો, તમને રસ હોય તો કોમોડિટી અવતાર પ્રોગ્રામમાં તમે જોડાઈ શકો છો ને ઇન્ટ્રાડે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ધમાકેદાર તમે શીખી શકો છો અમારા માધ્યમથી. ઓર એક એક્ઝામ્પલ છે. જુઓ, તમારો અહીંયા ટાર્ગેટ તમારો અહીંયા એચીવ નથી થયો, સ્ટોપ લોસ હિટ થયો છે મિત્રો. જુઓ અહીંયા, અને અહીંયા બીજી એન્ટ્રી આવી છે અહીંયા, અને પછી તો જોઈ શકો છો તમારા ટાર્ગેટ એચીવ થઈ ગયા છે મિત્રો. ચલો બીજું એક્ઝામ્પલમાં અહીંયા તમારો એક સેલ સેટઅપ આવ્યો છે અને જુઓ ક્રૂડ ઓઇલની અંદર અહીંયાથી કેવો ભાવ નીચે આવ્યો છે. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ક્લિક કરો અને અમારું મોટિવેશન વધારો. તમારા હાથની અંદર બધી જ વસ્તુઓ છે. સબસ્ક્રાઇબ કરવું ન કરવું તમારા હાથમાં છે. અમારું મોટિવેશન વધારો જેથી કરીને અમે આ પ્રકારના વિડીયો છાસવારે વારંવાર બનાવતા રહીશું. લેડમાં જુઓ તમારા અહીંયાથી પણ એક જ પ્રોબ્લેમ છે, એન્ગલ્ફ કરી જાય છે. એટલે આપણે અહીંયા ટ્રેડ નહીં લઈશું મિત્રો. ચલો અહીંયા એક ઓર એક એક્ઝામ્પલ ક્રૂડમાં જોઈ લ્યો. આ જ પ્રકારે કોમોડિટી જેવી રીતના શીખવાડી રહ્યા છે આ જ પ્રકારે ઇક્વિટી કેશમાં હું તમને શીખવાડીશ. કરન્સીમાં અમે તમને શીખવાડીશું. પેઇડ પ્રોગ્રામ્સ છે. તમને ઇન્ટ્રાડેમાં કેવી રીતે પૈસા તમારે બનાવી શકો છો તે અમે તમને રસ્તાઓ બતાવીશું, સ્ટ્રેટેજીઓ શીખવાડીશું. ફૂલ સપોર્ટ તમને આપીશું. ડેડિકેટેડ સપોર્ટ રહેશે. વર્ક ગ્રુપ તમારું ટેલિગ્રામ ગ્રુપ રહેશે. આવો અને જોડાવો અમારી સાથે મિત્રો. તમારી કોમેન્ટનો અમને ઇંતજાર રહેશે. અહીંયા કોમેન્ટ છે સેક્શન છે યુટ્યુબની અંદર. કોમેન્ટમાં કોમેન્ટ આપો, તમને અમારી સ્ટ્રેટેજી કેવી લાગી. અમને તમારી કોમેન્ટનો ઇંતજાર રહેશે મિત્રો. ચાલો, ઘણા બધા એક્ઝામ્પલ્સ છે જે તમને વાયદો કર્યો છે તે પ્રમાણે હું તમને બધા એક્ઝામ્પલો બતાવીશ મિત્રો. અહીંયાથી તમે ગણતરી કરો એટલે તમારો બાય સેટઅપ બન્યો છે. અહીંયા તમારો સેલ સેટઅપ બન્યો છે મિત્રો. થોડા થંબ રૂલ્સ બતાવી દઉં. જો તમારી આરસી રડાર કેન્ડલ બહુ મોટી હોય, સ્ટોપ લોસ મોટો હોય
અને તમને કમ્ફર્ટનેસ ન હોય તો નહીં ટ્રેડ કરવું. બહુ સિમ્પલ છે, તમારા હાથમાં છે. તમારી આરસી જે છે તે એન્ગલ્ફ કરતી હોય 3 અથવા વધારે કેન્ડલને તો પણ ટ્રેડ નહીં કરવું. તમારી જે રડાર કેન્ડલ છે તેનો લો જો એના પછીની બીજી કેન્ડલ તરત બ્રેક કરે તો સારામાં સારું રિઝલ્ટ આપે છે એવું અમે માર્ક કર્યું છે. જો ડોઝી હશે તમારા સેટઅપમાં તો તમારે વેલિડ કરે. મેં તમને આ બધા બતાવ્યા છે, તમને બધા થંબ રૂલ તો શીખવાડ્યા જ છે. ઇન્વેન્ટરીના દિવસે ક્રૂડ અને એનજીમાં 1 અવરની ટાઈમ ફ્રેમ યુઝ કરીને ટ્રેડ નહીં કરવું. ઇન્વેન્ટરીના દિવસે તમને ખ્યાલ હશે ઇન્વેન્ટરી પર ભાવ કેવો વધઘટ થાય છે, એટલે ઇન્વેન્ટરીના દિવસે નહીં કરવું મિત્રો. અને યુએસએ હોલિડે ના દિવસે કોમોડિટીમાં ટ્રેડ નહીં કરવું, કારણ કે બહુ પાખું થઈ જાય છે આપણું વોલ્યુમ. ચાલો હું તમને લાઈવ પ્રેક્ટિકલ્સ બતાવીશ ચાર્ટની ઉપર અને પછી આપણે સેશન ક્લોઝ કરીશું. તો તમને થોડાક લાઈવ પ્રેક્ટિકલ બતાવી દઉં. ચાલો મિત્રો, આશા રાખું છું તમને દેખાતું હશે. અહીંયા સિલ્વરનો ચાર્ટ લઉં છું હું. તમે તમારી મનપસંદ પ્રોડક્ટ લઈ શકો છો, એવું નથી આપણે જે અત્યારે જોઈએ છે તે જ લેવાની છે. તમને જે મનમાં આવે, સિલ્વર, ગોલ્ડ, ક્રૂડ, ઝિંક, જે આવે એ લ્યો. હું તમને અત્યારે એક્ઝામ્પલ, ઉદાહરણના માધ્યમથી તમને એક 1 ડેનો ચાર્ટ લઈને સિલ્વરનું તમને બતાવી રહ્યો છું. તમે એને જુઓ, જાણો. આ જ પ્રકારે તમારે બેક ટેસ્ટિંગ કરવાનું છે, કરો. અને તમને સારી વસ્તુ લાગે તો તમે કોમેન્ટ આપો. કોઈ સુઝાવ હોય આ સ્ટ્રેટેજી વિશે તો તમે મને સુઝાવ પણ આપી શકો છો. તમારા માર્ગદર્શન, તમારા સુઝાવથી અમને ફાયદો જ થશે. એટલે તમને કંઈક એવું દેખાય કે ભાઈ આમાં કંઈક વધારે બદલાવ કરવા જેવો છે તો બેઝિઝક આપો. મને સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે એક બહુ સરસ મજાનું સુંદર રળિયામણી બાય પેટર્ન બની છે. જુઓ આ બાય બની છે, તમારો સેટઅપ બની ગયો છે. 1 2 3 4 5 6 7 થી વધારે છે. અને પછી જુઓ તમારી આ રડાર કેન્ડલ છે, અને પછી જુઓ ભાવ ક્યાં ગયો છે. નીચે જ નથી આવ્યો. આ છે આ સ્ટ્રેટેજીની મજા મિત્રો. કરો બેક ટેસ્ટિંગ, કરો, આવો જોડાવો અમારી સાથે. મજા આવશે મિત્રો કામ કરવાની. હું તમને કહું છું બહુ જ મજા આવશે મિત્રો. ચલો મિત્રો, અહીંયા એક બાય પેટર્ન બનેલી છે. 1 2 3 ઓડમેન આઉટ, 4 5 6 7 8 9. હવે આમાં શું છે, અહીંયા તમારો આનો લો તૂટ્યો નથી. જોયું તમને કદાચ ખ્યાલ આવ્યો હશે. આનો લો નથી તૂટ્યો, રાઈટ. લો નથી તૂટ્યો એટલે છોડી દેવાનું તમારે. હવે બીજી અંદર તમારે રેડ કેન્ડલ પકડવાની છે. બીજી રેડ કેન્ડલ અહીંયા બની છે, આનો લો તૂટ્યો છે. એટલે અહીંયા આનો લો તૂટે તો તમારે વેચવાનું છે. સ્ટોપ લોસ હિટ થાય, અહીંયા સ્ટોપ લોસ હિટ થયો છે આના પર, એટલે અહીંયા નીકળી જવાનું. ને ત્યાર પછી તમારી બીજી રેડ કેન્ડલ અહીંયા બની છે, અહીંયા વેચો સાહેબ. અને પછી તમે જુઓ કેટલા રૂપિયા મળ્યા છે. તમે કલ્પના કરી લ્યો મિત્રો. બરાબર, તમારો જે નુકસાન થયું હોય તે તો ચાલ્યું જશે. નુકસાન બી ને તમને ઉપરથી માથેથી પૈસા મળશે. ગણતરી કરી લ્યો. સ્ટ્રેટેજી મેં તમને શીખવાડી છે, બરાબર છે. આગળ વધું છું હું. તમને આગળ કોઈ બીજી પેટર્ન મળે તો આપણે જરૂરથી એને જોશું અને સમજવાની કોશિશ કરીશું. ચાલો હવે હું તમને વીકલીમાં જોઈ લઉં છું. આવી રીતે તમે જ્યારે યુઝ કરશો મિત્રો તો તમને 9 પ્રોડક્ટ્સ છે કોમોડિટીમાં. તમને ઇનફ મોકા મળશે, ઘણા બધા ચાન્સ મળશે ટ્રેડ કરવાના. તમે થાકી જશો સાહેબ, ટ્રેડ કરતા કરતા થાકી જશો મિત્રો. ચલો મિત્રો, અહીંયા જુઓ 1 2 3 ઓડમેન આઉટ છે, 4 5 6 7 8. અને જુઓ, કલ્પના કરો અહીંયા તમને કેટલી સુંદર સરસ મજાની તમને ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી મળી છે. અને જુઓ ભાવ ક્યાંથી ક્યાં આવ્યો છે. યસ, આની અંદર તમે ટ્રેડ લેશો તો તમારે કેરી ફોરવર્ડ ઓફ કોર્સ કરવું પડશે. તો બેઝિઝક કરો. તમે તમારી સિસ્ટમને વળગી રહેશો એટલે તમને રિઝલ્ટ જરૂર દેખાશે મિત્રો.
ચાલો, હું આશા રાખું છું કે તમને સમજ પડી હશે. આપણી સ્ટ્રેટેજી તમે જ્યાં વાપરવી હોય, જે રીતે યુઝ કરવું હોય, તમે આરામથી યુઝ કરી શકો છો અને આને તમે તરાશી શકો છો, ચેક કરી શકો છો. બીજી એક, ચાલો બિફોર ક્લોઝ કરતા પહેલા બીજું બતાવી દઉં. તમને અહીંયા સેલ કોલ આવ્યો છે, અહીંયાથી સેલ કરો. જુઓ મિત્રો, કેટલા રૂપિયા મળ્યા. અરાઉન્ડ 42, 43 હજાર, 1,500, 600 રૂપિયા સિલ્વરમાં મળ્યા. 1600 રૂપિયા. 48. હવે તમે કલ્પના કરી શકો છો, 48,000 રૂપિયા મળ્યા મેગા લોટમાં કન્સિડર કરીએ તો. એક પ્રકારે તમે સિલ્વર મિનીમાં ગણતરી કરી શકો છો કે કેટલા રૂપિયા મળ્યા તમને એક પોઝિશન પર. પોઝિશન કર્યા પછી તમારે તમારી કેરી ફોરવર્ડ કરવી પડે, તો તે પ્રમાણે તમે કેરી ફોરવર્ડ પણ કરો અને તમે જુઓ કે તમારે કદાચ એક જ વીકની અંદર કે 2 વીકની અંદર તમને પૈસા મળી ગયા છે. 1,500 મતલબ 1600 પોઈન્ટ તમને 2 વીકની અંદર મળી ગયા. તમે કલ્પના કરો, અહીંયા તમારી એન્ટ્રી પડી છે, બરાબર. આ વીક પત્યો અને પછી બીજા વીકની અંદર તમારો ટાર્ગેટ આવી ગયો છે સાહેબ. એ જ વીકની અંદર કદાચ ટાર્ગેટ આવી ગયો છે. આ વીક તો તમે છોડો મિત્રો, કદાચ આ જ વીકમાં આવી ગયો છે. એટલે તમે આ સ્ટ્રેટેજી ઘણી પાવરફુલ છે. યુઝ કરો, અભ્યાસ કરો, રાઈટ. અને તમને કોઈ પણ સુઝાવ હોય તો યુટ્યુબના કોમેન્ટ સેક્શન છે, ત્યાં તમારા સુઝાવ આપો. સારી લાગી તો પસંદ કરો, લાઈક પર ક્લિક કરો. ન સારી લાગી હોય તો સુઝાવ આપો, અમે જરૂરથી કામ કરીશું મિત્રો. જે કોઈ પણ પસંદ આવે તમારી પ્રોડક્ટ લો, આના પર તમે લગાવો અને જુઓ. કોઈ પણ તમને જે મનમાં આવે ને તમે અહીંયા ચેક કરી શકો છો. જે આવે તે તમે કરો, બરાબર છે. યાદ રાખજો, કોઈ સ્ટ્રેટેજી ભગવાન નથી. એટલે કોઈક વખત સ્ટોપ લોસ દેખાય તો આપણે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. પ્રેક્ટિસ કરો, તમે જોશો એટલે તમને કોન્ફિડન્સ આવશે, તમને રિઝલ્ટ તમને દેખાશે સાહેબ. ચાલો હું તમને બતાવી દઉં. ક્રૂડમાં પણ તમે ધારો કે જુઓ, દેખાશે મિત્રો. આજે મને બહુ ક્લિયર દેખાય છે. ક્રૂડમાં જુઓ તમને ધન 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 ધન, અને અહીંયા તમને હાઈ તૂટ્યો નથી, અને બીજું અહીંયા તમારી અહીંયા બાય પેટર્ન બની ગઈ છે સાહેબ. જુઓ જુઓ તમને આ સ્ટ્રેટેજી કેટલી પાવરફુલ છે. આ તમને એ અંદાજો બી આપશે કે આ અત્યારે બાય મોડમાં છે કે સેલ મોડમાં છે. અહીંયા તમારું બાય થઈ જાય એટલે પછી અહીંયા તમારે સેલ નથી કરવાનું. તમારે ઇન્ટ્રાડે કહે તો બી તમારે આ વિચારવાનું કે આ તમને બાય જુઓ કેટલા પોઈન્ટ આપ્યા છે. 440 પોઈન્ટ પ્લસ આપ્યા. અહીંયાથી તમે બાય કરો અને તમારે ખાલી કેરી ફોરવર્ડ કરવાનું. તમારે તે પ્રમાણે તમે તમારું રિસ્ક મેનેજમેન્ટ કરશો એટલે તમને 440 પ્લસ પોઈન્ટ આપ્યા છે. આ તમને લાઈવ બતાવું છું. આ પ્રમાણે તમે જાતે બેક ટેસ્ટ કરો અને આનો લાભ લો આ સ્ટ્રેટેજીનો મિત્રો. આને એમને એમ નહીં જવા દો. મેં બહુ મહેનત કરીને બનાવ્યું છે. આ ખરેખર ફાયદાકારક છે. હું તમને વધારે તો વર્ણવી ન શકું. તમે તમારી જાતે પ્રેક્ટિસ કરશો એટલે તમને અંદાજો મિત્રો આવી જશે. ચાલો આપણે પાછા આપણા એના પર લાઈવ પ્રેક્ટિકલ્સ જોઈ લીધા. આશા રાખું છું તમને સમજ પડી હશે મિત્રો. અમે આશા રાખીએ છીએ કે તમને અમારા થકી થોડું ઘણું તમારા નોલેજની અંદર વધારો થયો હશે. થેન્ક યુ વેરી મચ.